નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જગદીશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, અહીંયા આપણે આ વિડીયોમાં પાઠ 12 ધોરણ 12 ની અંદર જે 12મો પાઠ છે કે જેની અંદર આંકડાકીય માહિતીનું આલેખન, આપણે આંકડાકીય માહિતીના આલેખનની અંદર કેટલાક આલેખો વિશે અહીંયા ભણી રહ્યા છીએ. હવે દોસ્તો, અહીંયા આપણે આ વિડીયોમાં ભણીશું વિભાજિત વર્તુળ પદ્ધતિ. મિત્રો, આ વિભાજિત વર્તુળ પદ્ધતિ જે છે એ આંકડાકીય માહિતીને આલેખની અંદર ગોઠવવા માટેની એક વિશિષ્ટ પદ્ધતિ છે અને એ વર્તુળની અંદર એક ગોળ આપણે સર્કલ દોરવાનું છે અને એની અંદર આંકડાકીય માહિતીને ગોઠવવાની છે. જેમ આપણે અગાઉ જોઈ ગયા તો એની અંદર સ્તંભ આલેખ જોયો, પછી રેખા આલેખ જોયો, રેખા અને સ્તંભ આલેખનું સંયુક્ત આલેખ જોયો. એ રીતે હવે અહીંયા આપણે વિભાજિત વર્તુળ આલેખની અંદર એવા જ પ્રકારની માહિતી જે છે એ માહિતીને અહીંયા આપણે ગોઠવી શકીએ છીએ. દોસ્તો, આપણે જાણીએ છીએ કે વર્તુળ જે છે એ કેટલા અંશનો ખૂણો છે? તો વર્તુળ જે છે 360 અંશનો ખૂણો છે. હવે આપણે એક ઉદાહરણ લઈ અને ઉદાહરણ સાથે આપણે સમજવાની કોશિશ કરીએ. મિત્રો, અહીંયા મેં એક આ ઉદાહરણ લીધેલું છે. અહીંયા રકમ એવી છે કે નીચે આપેલા કૃષિ ઉત્પાદનોની આંકડાકીય માહિતીના આધારે વિભાજિત વર્તુળ આલેખની રચના કરો. આપણે શું અહીંયા ખેતીના ઉત્પાદનો આપેલા છે અને આ ખેતીના ઉત્પાદનોની માહિતીના આધારે આપણે વિભાજિત વર્તુળ પદ્ધતિનો આલેખ દોરવાનો છે. પહેલું સમજી લો કે વિભાજિત વર્તુળ પદ્ધતિ એટલે વર્તુળનું વિભાજન કરવાનું છે. એક વર્તુળ હોય અને એમાં વિભાજન કરો એટલે વિભાજિત વર્તુળ પદ્ધતિ થાય. વિભાજન કરવું એટલે એના ભાગો પાડવા. બરાબર? અહીંયા તમે જોઈ લો કે કૃષિ પાક, એમાં 5 પ્રકારના કૃષિ પાક આપેલા છે: ઘઉં, કપાસ, જુવાર, મગફળી, મગ. અને ઉત્પાદન એનું આપેલું છે કે જે આવૃત્તિ પણ આને કહેતા હોઈએ છીએ આપણે. તો ઉત્પાદન આપેલું છે 45, 30, 10, 8 અને 7. આટલી આપણી રકમ છે. રેડ પેનથી મેં એને જુદી પાડી લીધી છે. આ તમારે પરીક્ષાની અંદર આ રીતે પૂછાય, આ રીતે કોષ્ટક આપેલું હોય. હવે આપણે શરૂઆત કરીએ આપણી કેલ્ક્યુલેશનની. તો આપણે સૌથી પહેલા થોડી ગણતરી કરવી પડશે અને પછી આપણે એ ગણતરીના આધારે જે આપણે આંકડાકીય માહિતી મળે, જે ખૂણો શોધવાનો હોય છે, એ ખૂણો મળે તેને આપણે પછી વિભાજિત વર્તુળ પદ્ધતિ એના આધારે દોરીશું. તો અહીંયા પહેલા જોઈએ તો તમારે સૌથી પહેલા આ રીતે કોષ્ટક બનાવી દેવાનું. હવે આ જે છે આ કોષ્ટક આડું છે, એને મેં અહીંયા ઊભું બનાવ્યું છે. હવે ઊભા કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કૃષિ પાક અને ઉત્પાદન એ બંને વસ્તુ મેં લઈ લીધી છે. અહીંયા ઘઉં, કપાસ, જુવાર, મગફળી, મગ આટલી વસ્તુ લીધી છે. હવે તમે એ જે આપણે આ કિંમતો લીધી હતી એ 45, 30, 10, 8 અને 7 એ કિંમતો લઈ લીધી છે. હવે આપણે આની અંદર બે વસ્તુ શોધવાની થાય. એક આપણે ટકા શોધવા પડે અને બીજું ખૂણો શોધવો પડે. આ બંને વસ્તુની જો તમે ગણતરી કરી દો અને એ ગણતરી કરતા તમને આવડે તો પછી આપણે વિભાજિત વર્તુળ દોરવા માટે આપણને એ વસ્તુ સરળ પડે, કારણ કે એ બે વસ્તુની આપણને વિભાજિત વર્તુળ દોરવામાં જરૂર પડે છે. તો દોસ્તો, સૌથી પહેલા ટકા કાઢવાના છે. તો ટકા તમને ખબર છે કે હંમેશા કેટલા ઉપર ટકા નીકળે? ટકા હંમેશા 100 ઉપર નીકળે, 100. તો સૌથી પહેલા તો આનો સરવાળો કરી લઈએ કે જે આપણી આવૃત્તિ છે. તો આનો સરવાળો કરીશું તો 40, 30, 70, 80, 8 ને 7 15 એટલે 80, 90, 95 ને આ 5 એટલે 100. બરાબર? એટલે આ ટોટલ જે છે 100 છે. હવે તમે જોઈ શકો છો કે આ 100 કુલ છે. આમ તો ટકા પણ 100 ઉપર જ નીકળે. તો આ ટકા જે કાઢવાના છે એ પણ 100 ઉપર કાઢવાના છે. એટલે આ જે છે એ જ સેમ ટુ સેમ ટકાની અંદર આવે, કારણ કે કુલ સરવાળો 100 છે. જો કુલ સરવાળો 100 ન હોય તો આપણે ટકા માટે ગણતરી કરવી પડે. એક ગણતરી તમને સાદી હું શીખવી દઉં કે જેથી કરીને કદાચ જો આ સરવાળો 100 ન થતો હોય તો આપણે શું કરવું જોઈએ. તો આપણે પહેલું જે છે ઘઉં, તો ઘઉં માટે અહીંયા એક ગણતરી કરીએ. તો પહેલું ઘઉં માટે ગણતરી ચાલુ કરીએ. તો એની અંદર ટકા શોધવા માટે આપણે શું કરીશું? તો ઘઉંના ટકા બરાબર જે ઘઉંની આવૃત્તિ હોય, મતલબ કે એનું જે ઉત્પાદન છે એટલા ગુણ્યા આટલા ભાગ્યા 100, કારણ કે ટકા જે છે હંમેશા 100 ઉપર નીકળે એટલે નીચે ભાગાકાર 100 ઉપર કરવાનો. ઓકે? તો ટકા કેટલા છે? 45. તો આપણે આ કરીશું 45 બરાબર ગુણ્યા આ કેટલા છે? ટોટલ જે કુલ જે હોય તે, એવું નથી 100 જો 105 હોય, 200 હોય, 300 હોય, જે હોય તે એટલા કરવાના
ગુણ્યા ટૂંકમાં એ જે છે સરવાળો 100 અને છેદમાં ટકા જેના ઉપર કાઢવાના છે તે, એટલે ટકા જે છે 100 ઉપર કાઢવાના છે એટલે 100. અહીંયા આપણને આ 100 ઉડી જશે એટલે થશે વધ્યા 45. આ 45% આ રીતે લખાય. અહીંયા આપણો સરવાળો 100 છે એટલે મોટે ભાગે બધાના ટકા જે છે સેમ ટુ સેમ આવશે, એટલે અહીંયા આ આપણને 45% મળ્યા. બરાબર, આ 45% મળ્યા. એવી જ રીતે આ પણ આપણને એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ 30% જ મળશે. આ છે 10% જ મળશે. આ છે 8% જ આપણને મળશે અને આ છે 7% જ મળશે. ટોટલ થશે 100%. ધારો કે આ 100 ની જગ્યાએ 105 સરવાળો છે તો આપણે અહીંયા જે આ લખ્યા ને એમાં શું કરવું પડે? 45 ગુણ્યા 105 ભાગ્યા 100 આ રીતે કરવું પડે. ઓકે, તો એ પછી થઈ જશે. આને આપણે અહીંયા ભૂસી દઈએ. આ જે છે આ ગણતરી છે તો આવી કદાચ પાંચેયની ગણતરી કરવી પડે તો પાંચેયની ગણતરી અહીંયા કરી દેવાની. તો આપણે બીજી ગણતરી હું તમને ગણાવું છું કે આપણે કપાસના ટકા બરાબર એ છે 30 ગુણ્યા 100 ભાગ્યા 100 બરાબર 30%, કારણ કે 100 જતા રહેશે. એ જ રીતે જુવારના ટકા બરાબર 10 ગુણ્યા 100 ભાગ્યા 100, આ 100 જતા રહેશે એટલે 10%. એ જ રીતે મગફળીના ટકા બરાબર 8 ગુણ્યા 100 ભાગ્યા 100 બરાબર આ 100 જતા રહેશે એટલે 8% આવશે. અને મગના ટકા બરાબર આવશે 7 ગુણ્યા 100 છેદમાં 100 બરાબર 7%. 100 જતા રહેશે. તો આ જે ટકા થયા એ ટકા આપણે અહીંયા મૂકી દેવાના. ટકા 100 થવા જોઈએ એનો સરવાળો, એટલે આપણું ટકાનું કામ પૂરું થઈ ગયું. હવે આગળ વાત કરીએ ખૂણો શોધવા માટે. તો ખૂણો શોધવા માટે આપણું જે કામ છે એ તમને ખબર છે કે કોઈ પણ વર્તુળ હોય, સમજો કે આ વર્તુળ છે બરાબર, તો આ વર્તુળનો ખૂણો કેટલો હોય? 100, વર્તુળનો ખૂણો 360 હોય બરાબર. કારણ કે આ જે સીધી લીટી છે એ થાય 180, એટલે અહીંયાથી શરૂ કરીએ તો આમ થઈને આમ 180 અને આ બાજુ 180, એમ કઈ ટોટલ 360 થાય. વર્તુળનો ખૂણો 360 હોય એવું તમે ગણિતની અંદર ભણ્યા છો. તો 360 છે, આપણે 100 ઉપર એના ટકાના આધારે કાઢવાનું છે, એટલે કોઈ પણ ટકા કાઢવા માટે ખૂણો કાઢવા માટે આ ટકાને 3.6 વડે ગુણવા પડે. દરેકમાં આ કોમન નિયમ છે. એટલે તમારે શું કરવાનું? આ જે 45 આવ્યા તો એ 45 આ ઘઉંના ખૂણો કાઢવો હોય તો એના માટે 45 ગુણ્યા 3.6. એ જ રીતે કપાસનો ખૂણો કાઢવા માટે 30 ગુણ્યા 3.6. એ જ રીતે જુવારનો ખૂણો 10 ગુણ્યા 3.6. એ રીતે મગફળીનો ખૂણો 8 ગુણ્યા 3.6 અને મગનો ખૂણો 7 ગુણ્યા 3.6. એ પ્રમાણે આપણે કાઢી દઈશું. તો અહીંયા તમે જુઓ કે આપણે લખીએ કે 45 ગુણ્યા 3.6 બરાબર જે જવાબ આવે તે લખી દેવાનો. અહીંયા 30 ગુણ્યા 3.6 બરાબર લખી દેવાના. અહીંયા 10 ગુણ્યા 3.6 બરાબર લખવાના. અહીંયા 8 ગુણ્યા 3.6 બરાબર લખી દેવાના અને અહીંયા 7 ગુણ્યા 3.6 બરાબર લખી દેવાના. અહીંયા 100 છે તો તમે 100 ગુણ્યા 3.6 લખો એટલે જવાબ આવે 360. તો 360 અંશનો ખૂણો થઈ ગયો. ઓકે, એટલે આ ખૂણાનો જે સરવાળો છે એ પણ 360 આવવો જોઈએ. આગળ આપણે ગણતરી કરીએ હવે ખૂણો શોધવા માટે. તો ખૂણો શોધવા માટે તમને દોસ્તો ખબર છે કે આપણે વર્તુળ હોય તો એ વર્તુળનો ખૂણો કેટલો છે? 360 અંશનો ખૂણો હોય છે. હવે આ 360 અંશનો ખૂણો છે એટલે જે આપણા ટકા છે એ ટકાને 100%ને 360 માં ફેરવવા હોય તો જે આવૃત્તિ આવે, જેના જે ટકા હોય એને 3.6 વડે ગુણવા પડે. આ દરેક માટે કોમન છે. તો તમારે શું કરવાનું? જે આ ટકા હોય એટલા ગુણ્યા 3.6 કરવાના. તો આપણે શું કરીશું કે આ 45 ગુણ્યા 3.6, 30 ગુણ્યા 3.6, આ 10 છે ગુણ્યા 3.6, 8 ગુણ્યા 3.6 અને 7 ગુણ્યા 3.6, એટલે કુલ ટકા થાય 100 અને 100 ગુણ્યા 3.6 કરો એટલે વર્તુળનો ખૂણો 360 અંશ મળી જાય. હવે આપણે આ બધાનો ગુણાકાર કરીશું.
જોઈએ આપણે અહીંયા ગુણાકાર એક એક કરવો પડશે। મિત્રો એક વાત ધ્યાનમાં રાખો કે અહીંયા આપણે જે કંઈ પણ ગણતરી કરીએ છીએ મોઢે કરીએ છીએ। તમારે રફ પેજની અંદર પાછળના પાને રફ કામમાં આ ગણતરી કરવી પડશે, કારણ કે ભૂગોળના પેપરની અંદર કોઈ કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ નથી। કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો કોમર્સના વિદ્યાર્થીઓને એકાઉન્ટમાં, સ્ટેટમાં એમાં કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ છે, પણ ભૂગોળના પેપરમાં તમને કેલ્ક્યુલેટર લઈ જવા મળશે નહીં। તો મિત્રો આપણે આ ગણતરી મોઢે જ કરવાનો પ્રયત્ન કરવાનો છે। હવે આપણે પહેલી જ ગણતરી કરીએ તો આપણે ગણીશું કે 45 ગુણ્યા 3.6। હવે આ બંનેની ગણતરી કેવી રીતે કરીશું તો અહીંયા ગુણાકાર કરીએ આપણે 45 ગુણ્યા 3.6 સીધો ગુણાકાર છે, પહેલી શૂન્ય મૂકીશું, 5 3 15, 1 4 3 12 ને 13 ઓકે 0 5 3 15 નો 5 વધી જાય 1 4 3 12 ને 13 ઓકે 6 5 30 ની 0 વધી આવશે 3 6 4 24 3 27 તો 0 7 ને 5 12 નો બગડો વધી 1 3 2 5 ને 6 અને 1 162 અને આ 0 છે એટલે આ એક પોઈન્ટ છે એટલે અહીંયા એક પોઈન્ટ આપણે કાપી દઈશું તો જવાબ આવશે આપણને અહીંયા 162 અંશ। કારણ કે અહીંયા આપણે અંશ છે એટલે અંશની અંદર લખવું પડશે, ખૂણો હોય અંશની અંદર હોય। એ રીતે આપણે બીજાની ગણતરી કરીશું 30 ગુણ્યા 3.6। અહીંયા જે છે એ આપણે બંનેનો ગુણાકાર કરીશું આ રીતે। આ તમારે આ ગુણાકાર જે તમે કરો છો ને ઊભો ગુણાકાર એ તમારે રફ કામની અંદર પાછળના પેજ પર કરવાનો કે જેથી કરીને છેકછાક થાય નહીં અને ભૂસવું પડે નહીં। હવે 0 3 0 3 3 9 6 0 અને 6 3 18 તો 0 8 અને 9 ને 10 એક પોઈન્ટ કાપીશું એટલે આવશે 108 તો આપણો અહીંયા જવાબ છે 108 અંશ। બીજાનો આપણને જવાબ મળશે। હવે આપણે ત્રીજાની વાત કરીએ 10 ગુણ્યા 3.6। આ તો એકદમ ઈઝી ગુણાકાર છે કારણ કે 3.6 સાથે 10 નો ગુણાકાર છે, આ શૂન્ય છે એટલે અહીંયા એક પોઈન્ટ આપણે કાપી દઈશું એટલે આનો જવાબ આપણને મળશે 36 અંશ। હવે ચોથું ગણીએ તો 8 ગુણ્યા 3.6 8 ગુણ્યા 3.6 અહીંયા આપણે ગુણાકાર કરીશું, ઉલટો લખીશું 3.6 ગુણ્યા 8 લખીએ કારણ કે મોટો અંક જે ઉપરનો 2 અંક છે એટલે આપણે એ પ્રમાણે લખીશું। 8 6 48 નો 8 વધી જાય 4 8 3 24 ને 4 28 એક પોઈન્ટ છે, એક પોઈન્ટ કાપીશું। જો મિત્રો અહીંયા અપૂર્ણાંકમાં આવે છે દશાંશ પદ્ધતિમાં કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની, સરવાળો છેલ્લે 360 થવો જોઈએ તો આનો જે જવાબ છે આવશે 28.8 અંશ ઓકે। હવે એના પછીનું જે છે એ આપણે પાંચમો છેલ્લો ગણીશું કે 7 ગુણ્યા 3.6 તો 7 ગુણ્યા 3.6 એટલે એનો ગુણાકાર આપણે કરી દઈએ કે 3.6 ગુણ્યા 7 7 6 42 4 વધી 7 3 21 ને 4 25 એક પોઈન્ટ કાપવાનો છે એટલે 25.2 એટલે અહીંયા આપણને જવાબ મળશે 25.2 અંશ। મિત્રો અહીંયા આપણે સરવાળો કરી લઈએ આ બધાનો, સરવાળો જો 360 અંશ આવતો હોય તો આપણો જવાબ સાચો છે, બરાબર। ચલો પહેલા આપણે અહીંયા લખી નાખું છું કે 162 અંશ, પછી 108 અંશ, 36 અંશ, ત્યારબાદ 28.8 અંશ અને 25.2 અંશ। આ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો સૌથી પહેલા અહીંયા લખું છું, આ સરવાળો રફ કામ જ કરવાનો છે, પોઈન્ટમાં છે એટલે પાછળ હું પોઈન્ટ લખી દઉં છું તો 162 108 ત્યારબાદ 36 28.8 અને 25.2 ઓકે। હવે આ સરવાળો આપણે કરી દઈએ, 8 ને 2 10 ની 0 વધી આવી 1 2 ને 8 ને 2 10 ની 11 11 ને 4 17 17 ને 5 22 ને 8 30 ની 0 વધી આવી 3 તો 6 3 9 3 12 12 ને 2 14 14 ને 2 16 નો છગડો વધી આવી 1 1 2 3 તમે જોઈ શકો છો કે આપણને સરવાળો 360 મળી ગયો છે જે આપણા 360 સાચા છે ઓકે। હવે આ આપણે કાઢી નાખીશું, આ ગણતરી અને આ ગણતરી આપણે રાખવાની છે
કારણ કે આ તમે કેવી રીતે શોધ્યું એ અહીંયા તમને ખબર પડશે. કદાચ આ ગણતરી નહીં રાખો તો ચાલશે, કારણ કે આ ગુણાકાર અહીંયા આપણે લખેલું છે કોષ્ટકમાં, પણ ટકા કદાચ જો ગણવા પડે તો એ ટકા તમારે અહીંયા ગણતરી રાખવાની છે. હવે વાત કરીએ આપણે વિભાજિત વર્તુળ પદ્ધતિ દોરવાની. તો વિભાજિત વર્તુળ પદ્ધતિ માટેના આ ખૂણા મળી ગયા છે. એ ખૂણાના આધારે આપણે એક વર્તુળ દોરીશું અને વર્તુળની અંદર આપણે પહેલા ખૂણા દોરીશું. દોસ્તો, હવે આ જે વર્તુળ દોરવાનું છે તો એના માટે તમારે પરિકર જોઈશે અને ખૂણા દોરવા માટે કોણ માપક જોઈશે. સાથે સાથે એક ફૂટપટ્ટી અને પેન્સિલ પણ સાથે રાખવાની છે. કદાચ કલર વાળી પેન્સિલો હોય તો એ પણ બેસ્ટ છે, કારણ કે એમાં જે ખૂણા જે આપણે દોર્યા એ દરેક ખૂણાને શેડ આપવા માટે એ બેસ્ટ વસ્તુ છે. તો દોસ્તો, આપણે શરૂઆત કરીએ. હવે મારી પાસે ઘેર આટલું મોટું પરિકર પણ નથી અને અહીંયા લપસી જાય છે, એકદમ શાઇનિંગ વાળી સ્ક્રીન છે, એટલે હું પરિકરથી નહીં પણ એક બીજી કોમન વસ્તુ છે એ વસ્તુથી, કે જે ઘરની આ વસ્તુ છે એના વડે હું વર્તુળ દોરું છું. કદાચ થોડુંક કોમેડી લાગશે, પણ હું આજનાથી જ ઉપયોગ કરી અને તમને વર્તુળ દોરીને સમજાવી દઉં છું. દોસ્તો, તમારે તમારા પેપરની અંદર આપણે આ વસ્તુનો ઉપયોગ કરી, એટલે કે મતલબ કે પરિકરનો ઉપયોગ કરીને તમારે વર્તુળ દોરવાનું છે. મેં અહીંયા વર્તુળ દોરી દીધું છે. હવે અહીંયા વચ્ચોવચ્ચ જે પોઈન્ટ હોય, બરાબર, એ પોઈન્ટનો ઉપયોગ કરી, અહીંયા મારે પરિકર નહોતું એટલે મેં પોઈન્ટ એક્ઝેક્ટ મળ્યો નથી, પણ અહીંયા હું અંદાજિત એક વચ્ચોવચ્ચ એક પોઈન્ટ દોરું છું. આ રીતે એક પોઈન્ટ બિંદુ પાડ્યું છે અને હવે ત્યાંથી મારે શરૂ કરવાનું છે. દોસ્તો, આપણે સૌથી પહેલા તો આ જે ખૂણા છે ને એને ઉતરતા ક્રમમાં મૂકવાના. ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટો ખૂણો સૌથી પહેલા દોરવાનો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, એમ કરતા કરતા દોરવાના. જુઓ, અહીંયા જોઈ લો કે સૌથી મોટો ખૂણો કયો છે તો 162 અંશનો છે, પછી એનાથી નાનો 108 છે, પછી 36 છે, પછી 28.8 છે, પછી 25.2 છે. અહીંયા તો આપણે ઉતરતા ક્રમમાં આપી જ દીધેલું છે એટલે કોઈ પ્રશ્ન નથી. પણ કદાચ કોઈ ઉદાહરણ એવું હોય, કોઈ દાખલો પરીક્ષામાં તમારે એવો પૂછાય કે આ વસ્તુ આ જે છે આડું અવળું તમને આપ્યું હોય અને તો એના કારણે ખૂણા પણ આડાઅવળા થાય, તો તમારે શું કરવાનું? ખૂણાઓને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના અને પછી એ પ્રમાણે તમારે આને જે છે એ લખવાના, કે જેથી કરીને ખૂણો જે છે, આપણો નિયમ એવો છે વિભાજિત વર્તુળમાં કે જે દરેક ખૂણાઓ છે એને ઉતરતા ક્રમમાં મૂકવા. બરાબર. બીજું એક નિયમ ધ્યાન રાખો કે આ જે પોઈન્ટ હોય કે જે જગ્યાએ તમારી પરિકરની અણી પડે છે ત્યાંથી તમારે શું કરવાનું? તો ઊભો બારનો કોટો ક્યાં હોય? ધ્યાન રાખજો, બારનો કોટો ક્યાં હોય? અહીંયા હોય. બરાબર. તો આ બારના કોટા માટે અહીંયાથી સીધી લીટી પહેલી દોરી દેવાની. તો હું સૌથી પહેલા એ લીટી દોરી દઉં છું. સીધી લીટી આપણે અહીંયાથી દોરવાની છે અને પછી જ શરૂઆત કરવાની છે. તો આ સૌથી પહેલી આ સીધી લીટી દોરી દીધી છે. હવે અહીંયાથી આપણે ગણવાની શરૂઆત કરીએ. આ જે ખૂણા છે તે, આના માટે આપણે હવે ખૂણો માપવો હોય તો એના માટે શું જોઈશે? પરિકર જોઈશે, સોરી, કોણ માપક જોઈશે. તો આ પ્રકારનું કોણ માપક તમારી પાસે હશે. કંપાસની અંદર, ભૂગોળના પરીક્ષાની અંદર સાથે તમારે લઈ જવાનું. ઓકે. હવે પહેલો ખૂણો છે 162 અંશનો ખૂણો છે. તો આપણે આનો ઉપયોગ કરી અહીંયા બિંદુએ મૂકી અને 162 અંશનો ખૂણો દોરવાનો છે. કેવી રીતે દોરશો 162 અંશનો ખૂણો? તો આપણે અહીંયા આ જે વચ્ચોવચ્ચ જે આ લીટી આવે છે એ ત્યાં 0 ઉપર મૂકવાનો અને આ જે લીટી છે એને અહીંયા આ 0 સાથે મેચ કરવાની. ઓકે. તો આપણા જે કોણ માપક છે, કોણ માપકને આ રીતે મૂકીશું, અહીંયા આમ કરીને આમ જે આ જે ચોકડી છે એ પર મૂકીશું અને આ રીતે ગોઠવીશું. એટલે કે આ જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેનો ભાગ બિંદુ ઉપર આવવો જોઈએ અને એનાથી પછી આ જે લીટી છે 0 ની એ સીધી લીટીમાં આવવું જોઈએ. હવે આપણે જોવાનું છે 162 અંશનો ખૂણો. તો 162 ક્યાં છે? તો ત્યાંથી 10, 20, 30, 40, 50 એમ કરતા કરતા 100, 160 પછી 162 આવે. તો 160 અહીંયા ઉપરનું જોવાનું છે. તો આપણે 160 પછી 162 અંશનો ખૂણો એટલે આપણે દોરીશું 160 આ છે ઉપરના અને 162 એની બાજુમાં આવશે એક્ઝેક્ટ. તો આપણે મેં અહીંયા એક
પોઈન્ટ પાડી દીધો છે, પછી આપણે આને લઈ લેવાનું, એટલે આપણું જે પોઈન્ટ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું, તો જે આ પોઈન્ટ પડ્યો ત્યાં આપણે સીધી લીટી અહીંયાથી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને દોરી દેવાની છે, અને આ રીતે આ એક વસ્તુ થઈ ગઈ. તો આપણો એક ખૂણો તૈયાર થઈ ગયો દોસ્તો, આટલો ખૂણો. બરાબર. હવે આગળ વાત કરીએ બીજા ખૂણાની. તો બીજો ખૂણો છે 108 અંશનો. તો આપણે 108 અંશ હવે શું કરવાનું છે, જે આમ મૂક્યું હતું એની જગ્યાએ હવે આમ મૂકવાનું છે. આ લીટીને બેઝ તરીકે લેવાની છે, અને આ લીટીને બેઝ તરીકે લઈ અહીંયા વચ્ચેનો જે ભાગ છે એ આ રીતે મૂકી અને પછી એને 108 અંશના ખૂણા પર લેવાની છે. 108 અંશ ક્યાં આવે, તો 100 પછી અહીંયા 108 અંશ આટલા આવશે. એકસો 8 અંશ આટલા આવશે. તો હવે 108 અંશ છે એને આપણે અહીંયાથી દોરી દઈશું આ રીતે વચ્ચોવચથી, અને આ રીતે 108 અંશનો ખૂણો આપણો દોરાઈ જશે. આ બીજો ખૂણો આપણો તૈયાર થઈ ગયો. હવે ત્રીજા ખૂણાની વાત કરીએ. આ પહેલો ખૂણો થયો, આ બીજો ખૂણો થયો. હવે ત્રીજો ખૂણો કેટલાનો છે, 36 અંશનો છે. તો દોસ્તો આપણે 36 અંશનો ખૂણો હવે આ લીટી જે છે એને બેઝ તરીકે લેવાની છે, અને આપણે દોરીશું આ રીતે કે 36 અંશનો ખૂણો દોરવાનો છે. તો 36 અંશનો ખૂણો એટલે 30, 35 અને 36 અહીંયા આવશે. આ 36 અંશનો ખૂણો છે. હવે એના માટે આપણે ત્યાંથી લીટી દોરી દઈશું. 36 અંશનો જે ખૂણો આવ્યો ત્યાં, તો આપણે અહીંયાથી આ રીતે લીટી દોરી દેવાની છે. આ 36 અંશનો ખૂણો આપણો તૈયાર થઈ ગયો. આ ત્રીજો ખૂણો થયો. હવે ચોથો ખૂણો દોરવાનો છે 28.8 નો. હવે દોસ્તો આપણે એક ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા જે ખૂણા દોરીએ, હવે ખૂણો પોઈન્ટમાં ના આવે, ખૂણો આખા પોઈન્ટની અંદર જ હોય. બરાબર. તો આપણે શું કરવાનું કે આ 28.8 છે, આ 25.2 છે, એટલે આપણે રાઉન્ડ ફિગરમાં લઈએ તો 28.8 ને આપણે 29 લઈ શકીએ, અને 25.2 ને આપણે 25 અંશ લઈ શકીએ. ધ્યાન રાખજો દોસ્તો, આ બે વસ્તુ મેં રાઉન્ડ ફિગરમાં લીધી છે. તો આ રીતે આપણે આને રાઉન્ડ ફિગરમાં અહીંયા લખવાનું છે. તો આપણે લઈશું હવે 29 અંશનો ખૂણો. તો આપણે અહીંયા આને હવે બેઝ તરીકે લઈ અને 29 અંશનો ખૂણો અહીંયા દોરીશું. તો આપણે આવશે આ 29 અંશનો ખૂણો આ રીતે દોરીશું. આ 29 અંશનો ખૂણો છે. ફૂટપટ્ટી વડે આપણે એ જે બિંદુ દોર્યું એને આપણે અહીંયાથી જોડી દઈશું. આપણો 29 અંશનો ખૂણો છે. બરાબર. અને છેલ્લો જે વધ્યો એ જો આપણે એક્ઝેક્ટ માપ દોર્યું હોય, આપણે જો એક્ઝેક્ટ માપ દોર્યું હોય આ, તો એ આપણો જે છેલ્લો ખૂણો છે ને એ છેલ્લો ખૂણો એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ દોસ્તો આવી જશે. હવે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ આ માપવું હોય, દોસ્તો આ જે છે, સોરી આ એક પડી ગયું હતું એટલે જલ્દી આવતું નથી, નીચે ટાઇલ્સ શાઇનિંગ છે એટલે. હવે દોસ્તો આ જે છેલ્લો ખૂણો છે એ ખૂણાને આપણે 25 અંશ સાથે માપી લઈએ. તો આ રીતે અહીંયા મૂકી અને જોઈએ તો આ આપણો જે ખૂણો છે એક્ઝેક્ટ 25 અંશનો આપણને જોવા મળે છે. જોઈ શકો છો તમે, આ 25 અંશનો ખૂણો છે. કદાચ તમને બહુ નાના પોઈન્ટ છે એટલે નહીં દેખાય, પણ તમે તમારી રીતે દોરશો તો આ કમ્પ્લીટ આવશે. તો 25 અંશનો જે પોઈન્ટ છે એ તમને જોવા મળે છે. તો દોસ્તો આપણો આ એક વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ આગળ. તો આ બધા જે ખૂણા દોરાઈ ગયા, હવે એને લખવાના. તો કેવી રીતે લખવાના? તો સૌથી પહેલા અહીંયા આપણે લખી દઈએ, આ છે ઘઉં. કેટલા છે? 45%. અહીંયા આપણે ટકા લખવાના છે. ધ્યાન રાખજો દોસ્તો, ટકા લખી દેવાના. એ જ રીતે કપાસ. તો આ હતો કપાસ અને એના ટકા છે 30%. એ જ રીતે પછી છે જુવાર અને એના 10%. એ જ રીતે છે
મગફળી એના છે 8% અને પછી છેલ્લે આવે છે મગ અને એના છે 7%. દોસ્તો બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આ જે આપણે દોર્યું હવે આવી રીતે જ રાખવાનું ના, હવે તમારે શું કરવાનું કે એવી અલગ અલગ કલરની પેન નહીં પણ પેન્સિલ લાવવાની. પેલી કલર પેન્સિલ આવે છે એ કલર પેન્સિલ થી તમારે અહીંયા શેડ આપી દેવાના અલગ અલગ. સમજો કે તમારી પાસે 5 કલરની પેન્સિલ હોય તો આપણે 1 2 3 4 5 ખૂણા થયા તો પાંચેયમાં અલગ અલગ રંગનો શેડ આપી દેવાનો. કદાચ જો તમારી પાસે એ બધી કલર પેન્સિલ ના હોય તો ગભરાવાની જરૂર નથી, એનો ખર્ચ કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું કે પેન્સિલ તમારી પાસે હોય છે તો પેન્સિલ વડે અલગ અલગ પ્રકારની ડિઝાઇન પાડી દેવાની. કેવી ડિઝાઇન? તો સમજો કે આ છે તો આની અંદર અહીંયા તમારે આ પ્રમાણે શેડ આપી દેવાના. આ ખૂણો જે છે આખો છે હું હાથ વડે આપું છું એટલે કદાચ થોડીક સારી ક્વોલિટી ના આવે તો એને તમે થોડીક પેલી ગણજો. આ રીતે શેડ આપી દેવાના. આને શેડ આપી દીધા છે, બરાબર. હવે શું કરવાનું? આ એક તો શેડ આપી દીધા, બીજામાં શું કરવાનું? તો બીજાની અંદર આ રીતે ટપકા કરી દેવાના. આ રીતે જે છે ને આ બધા એ વ્યવસ્થિત થોડાક ટપકા કરવાના. હું થોડાક ઉતાવળથી કરું છું કારણ કે વિડીયો હવે થોડો લોબો થઈ ગયો છે તો એના માટે. તો આ રીતે થોડાક ટપકા કરી દેવાના બીજામાં. પછી ત્રીજું જે છે ને એમાં તમારે શું કરવાનું કે આ રીતે શેડ આપી દેવાના. આમ કરીને આ જે છે ને પેન્સિલ વડે આવો શેડ આપતા હોય છે ને ઘૂંટ્યા વગર, બરાબર. આ રીતે આખો શેડ આપી દેવાનો. આ રીતે આખો શેડ આપી દેવાનો. એ આખાની અંદર આપી દેવાનો તમારે. આ રીતે આખો શેડ આપી દેવાનો. ઓકે. અને પછી આમાં ને આમાં બીજી કોઈક ડિઝાઇન ચોકડી પાડી દેવાની. સમજો કે આ રીતે દોર્યું, આ રીતે દોરી નાખ્યું, આ રીતે લીટી દોરી. હવે આ એક જેવું ના થાય એ માટે અહીંયાથી આ પ્રમાણે ઝીણી ચોકડી પાડી દેવાની. જે વચ્ચેનું લખાણ છે એ લખાણ વચ્ચે થોડું કોરું રાખવાનું આ રીતે. અને બીજું અહીંયા જે છે એ બીજા કોઈ પ્રકારની ડિઝાઇન જે છે એ કરી દેવાની, અથવા તો આ રીતના ટપકા કરતા હોય મોટા ટપકા થોડા કરી દેવાના આના કરતા એ રીતે. તો એ રીતે આપણે ટૂંકમાં આ પાંચેય વિભાગોને જુદા પાડી દેવાના. દોસ્તો મને લાગે છે કે આ ગણતરી જે મેં સમજાવી છે એ તમને ક્લિયર સમજાઈ ગઈ હશે. થોડોક વિડીયો લોબો થઈ ગયો છે પણ થોડુંક વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એટલા માટે થોડોક વિડીયો લોબો થયો છે. દરગુજર કરશો પણ શાંતિથી જોશો તો દરેક પ્રકારના જે ઉદાહરણો છે એ આ જ સિસ્ટમથી આવે છે અને તમારા 3 માર્ક્સ વિભાગ ડી ની અંદર આ 3 માર્ક્સની અંદર લગભગ દર વર્ષે પૂછાય છે. તો તમને આ આવડી જશે. ઓકે. તો ચાલો દોસ્તો હું રજા લઉં તમારી સાથે આગળથી. પણ એ પહેલા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરો. સાથે સાથે જો તમે ચેનલ પર નવા હો અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પછી વિડીયોને લેફ્ટ કરો. થેન્ક યુ.